हेलो यूट्यूब फैमिली केम छो मजा में बधाने जय माताजी जय मां मंगल जय દ્વારકાધીશ હર હર મહાદેવ। तो आज अपना घरे से मेहमान आवे से अमदावादथी, तो આપણે એને લેવા જવાનું છે અને ફોન આવે ને એટલે બસમાં આવે છે, આપણે એને લેવા જવાનું છે, ફોન આવે ને એટલે મળવા આવે છે આપણને યુટ્યુબર છે એ। તો અમે ઓળખતા નહોતા એકા બીજી, પણ લાઈવમાં ઓળખાણ થઈ અને ઘણા દિવસ પહેલાં એ મને કહેતા હતા પ્રિયંકાબેન રાઠોડી કે હું કે રંજનબેન મળવા આવું ને એટલે ચોક્કસ કે તમને મળવા આવી છે। આજે ફાઇનલ એ દિવસ આવી ગયો છે, આપણને બેન મળવા આવે છે, હમણાં આપણે જવાનું છે ને લેવા ફોન આવે ને એટલે તો મેં ફટાફટ બધું કામ કરી નાખ્યું છે, કપડાં બપડા બધું ધોઈ નાખ્યું, કચરા પોતા કરી નાખ્યા અને નવરી થઈ ગઈ। ફોન આવે એટલે જાઉં લેવા। ફ્રેન્ડ આજે જો અમારા ઘરે મારા ફ્રેન્ડ આવી ગયા છે પ્રિયંકાબેન રાઠોડ અમદાવાદથી મને મળવા। કેમ છે પ્રિયંકાબેન, સારું ને? હા બસ મજામાં। કેમ છો મિત્રો? જય માતાજી જય દ્વારકાધીશ। અમદાવાદથી ઠેઠ આવ્યા છે મને મળવા। અમે બે છે ને લાઈમાં એકાબીજીને જતા હતા અને મારા ફ્રેન્ડ થઈ ગયા છે અને આજ જો મારા ઘરે આવી ગયા ફાઇનલી અને આપણે ચા પાઈ દીધી, સોડા પાઈ દીધી અને હવે અમે બેઠા છે એવી ઘડી। અમે બહુ મજા કરી, લાઈવ પણ કરી અને મને હા અને ઘણું પણ અમને છે તેડવા આયા બહાર સુધી। હા હું એને લેવા ગઈ હતી। એવું અમને લાગતું જ નથી કે હું અહીંયા પહેલી વાર આવી છું અને એવું નહીં લાગતું કે રંજનબેનની સાથે અમારી કોઈ આમ એટલી ડીપ ઓળખાણ નથી। એવું લાગે છે કે જાણો કોલેજની અમે સ્કૂલ કોલેજ બધું ભણતર જોડે કર્યું હોય ને એવા મિત્રો એવા લાગે છે। હા મજા આવી મને તે એને મળીને પણ અને બહુ મજા કરી અને ઘણી વસ્તુ મને એને શીખવાડી પ્રિયંકાબેને અને બહુ મજા આવી મને ત્યાં અને અમારા જો બેઠો છે અને હું કહું છું કે રોકાઈ જાવ તો ના પાડે છે। રંજનબેને મને એમ કીધું છે કે તમે ભાવનગરમાં મકાન લઈ લો એટલે દરેક મિત્રોને મારી અરજ છે કે મારા ખાતામાં 5,000 નાખી દેવા જેથી હું ભાવનગરમાં મકાન લઈ લઉં। મને બહુ ગમ્યું એને હારે રહીને એટલે હું એમ કહું છું કે રોકાઈ જાવ પ્રિયંકાબેન, મને મજા આવી એમ તો કે ના એ કે મારે કે બધી જવાનું હોય ને। હું અમદાવાદથી આવ્યા છે, ઠીક નોકરી કરે છે, બેન ટીચર છે। અહીંયા મારા બીજા એક મિત્ર છે એમના ઘરે આવી હતી ને એમની સાથે અત્યારે રંજનબેનના ઘરે આવી છું એમને મળવા। એમની ખૂબ જ ઈચ્છા હતી કે તમે આ ભાવનગર આવો તો મને મળ્યા વિના ના જતા। હું એને કહેતી લાઈમાં જતી ને ત્યારે હું રોજ એને કહેતી કે પ્રિયંકાબેન તમે આવો ને એટલે મારા ઘરે આવજો તો ચોક્કસ આજ આવી ગયા અને બહુ મજા આવી એમ બેઠા ઘણીવાર અને ઘણું બધું મને શીખવાડ્યું। તો હાલો આપણે ઘડીક બેસવીએ ને આરે। હાલો ફ્રેન્ડ જો પ્રિયંકાબેન આવ્યા હતા અને રોકાણા નહોતા કીધું પણ રોકાણા નહીં તો એ ગયા ત્યારનો મેં અત્યારે વિડીયો શરૂ કર્યો પાછો। હું રસોઈ બનાવું છું અને શીખવાડ્યું અને આવડ્યું પણ મને શોર્ટ વિડીયા બનાવતા આવડ્યું એટલે આપણે બનાવ્યા છે 2 વિડીયા અને એક આયુષનું બનાવ્યું, મારા બનાવ્યા ભીંડાનું શાક કરવાનું છે પ્રિયંકાબેનને પછી પાછું મેં ફોને નથી કીધું હમણાં કરવું મેં કીધું બિચારા ઘણી ગયા અને મને બધું શીખવાડ્યું। થેન્ક યુ પ્રિયંકાબેન, મારો વિડીયો જોજો એટલે તમને ખબર પડશે। ખીચડી મૂકી દીધી છે જો અને ભીંડાનું શાક બનાવવાનું છે।